તંત્ર અને લોકોનો સહકાર બંને મળે ત્યારે વિકાસ ચરમસીમા પર પહોંચે છે। આ વાતને સાર્થક કરે છે વલસાડનું અતુલ ગામ, જેને પ્રકૃતિને ખૂબ સારી રીતે સાચવી રાખી છે, સાથે વિકાસના પણ અનેક કામો કર્યા છે, જેનાથી દુનિયા પ્રેરણા લઈ શકે। આ બાદ અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પણ એનાયત થયું છે। મહત્વનું છે કે અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, તે અંતર્ગત ગ્રીન એવોર્ડ મળ્યો છે। ત્યારે અતુલ ગામે ગુજરાતમાં પહેલો અને ભારતમાં છઠ્ઠો ક્રમાંક મેળવ્યો છે। આપણને જે આઈજીબીસી તરફથી જે એવોર્ડ મળ્યો છે તે ગ્રીન વિલેજ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે, જેમાં અલગ અલગ પરિમાણો છે। એ પરિમાણોમાં હું વાત કરું તો પહેલું આરોગ્ય અને સ્વચ્છતા આવે છે, બીજું ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે, ત્રીજું જલ સંરક્ષણ આવે છે, ચોથું ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા આવે છે, પાંચમું તમે વાત કરો તો સાધન સામગ્રી અને સંશોધનો, છઠ્ઠી વાત કરો તો સમુદાય ક્રિયાઓ અને સ્માર્ટ ગ્રામના લક્ષણો, અને સાતમું આવે છે નવીનતાઓ। આ અલગ અલગ કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ હોય છે, જેમાં આપણને 82 પોઈન્ટ મળ્યા છે, અને 82 પોઈન્ટથી લઈને આપણે પ્લેટિનમ વિલેજ કેટેગરીમાં આપણને આ એવોર્ડ મળ્યો છે। ઉલ્લેખનીય છે કે વલસાડના અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ઘરે ઘરે સોલાર લાઇટ, ગામમાં પાકા રસ્તાઓ, પોલીસ સ્ટેશન, આંગણવાડીની સરાહનીય કામગીરી કરાઈ છે। એટલું જ નહીં, સ્વચ્છતા અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા તેમજ ઘન કચરાના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરાઈ છે। ઉપરાંત સ્મશાન ભૂમિમાં લાકડાને બદલે ગેસની સગડી વાપરવામાં આવે છે, જેથી પ્રદૂષણ ઓછું થાય, તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઘરે ઘરે ગેસ કનેક્શન, સ્ટ્રીટ લાઇટ, સોલાર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા, જેમાં અતુલ ગામને 7 કેટેગરી અંતર્ગત સિલેક્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે પ્લેટિનમ એવોર્ડ કેટેગરીમાં નોમિનેશન થયું। મહત્વનું છે કે રાજ્યમાં પહેલો ગ્રીન એવોર્ડ મળતા અતુલ ગામમાં ખુશીનો માહોલ છે। ખરેખર અતુલ ગામના તંત્ર અને ગ્રામજનોએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે। આખા ઓવર ઇન્ડિયામાં 6 જેટલા ગામને એવોર્ડ મળ્યો છે, જેમાં આપણા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ અને અતુલને 6ઠ્ઠા ક્રમે આ એવોર્ડ મળ્યો છે। આ એવોર્ડનું ખાસું મહત્ત્વ છે કે આ એવોર્ડ થ્રુ ગામમાં જે ડેવલપમેન્ટ બધા થઈ રહ્યા છે, અને આગળ બી અમે પ્રયત્ન પૂરો કરશું કે જે કંઈ પ્રશ્નો છે બધા ગામના અને ડેવલપમેન્ટના, તે અમે પૂરેપૂરી ટ્રાય કરતા છે કે જે જલ્દથી જલ્દ અને સોર્ટ આઉટ થાય છે।